નમસ્કાર દર્શક મિત્રો. મહત્વાકાંક્ષા કોને નથી હોતી? એવું કહેવાય છે કે આશા નામ મનુષ્યાણામ કશ્ચિત આશ્રય શૃંખલા. આશા એ મનુષ્યને બાંધતી એક આશ્ચર્યજનક સાંકળ છે. ધાવતે બદ્ધતે બદ્ધતો તસ્ય મુક્તો તિષ્ઠતિ પંગોવત. જે માણસ એ સાંકળથી બંધાયેલો છે એ દોડતો જ હોય છે, અને જે એનાથી મુક્ત છે એ પાંગળો થઈને બેસી જાય છે. અને એટલે જીવનમાં આકાંક્ષાઓ હોવી, આશા હોવી એ પ્રગતિ માટેની પાયાની જરૂરિયાત છે. જેને કંઈ કરવું જ નથી એની કોઈ આશા આકાંક્ષા ના હોઈ શકે. આ વાત આપણે સમજી લેવા જેવી છે. અને એટલા માટે આશા હોય તેમાં કશું જ ખોટું નથી. આશાની સાથે પુરુષાર્થ પણ હોવો જોઈએ. સંસ્કૃતમાં કહ્યું છે કે નચ સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સિંહ સૂતો સૂતો આરામ કરતો હોય, માનતો હોય કે હું જંગલનો રાજા છું, એટલે કે મૃગલા આવીને એના મોઢામાં નથી ઘૂસી જતા. એને શિકાર કરવા જેટલી તો તસ્દી લેવી પડે છે. એમ મહત્વાકાંક્ષા એ માણસનું એક એવું ચાલક બળ છે જે એને દોડતો રાખે છે. અને મહત્વાકાંક્ષા વગરનો માણસ એ ફંગોળાયા કરે છે. જેમ કોઈ વાણનો કુવાથમ તૂટી ગયો હોય અને કોઈ પણ દિશા વગર આમ તેમ ફંગોળાયા કરે દરિયાના મોજા સાથે, એમ એ ફંગોળાયા કરે છે. પણ સવાલ એ નથી. સવાલ એ છે કે તમારી મહત્વાકાંક્ષા તમારા પર હાવી થઈ જાય છે કે તમે મહત્વાકાંક્ષા ઉપર સવાર બનીને આગળ વધવા માંગો છો. આજે વાત કરવી છે એ છે કે મહત્વાકાંક્ષા તમારા ઉપર ઘોડો કરીને ન બેસી જાય તે અત્યંત જરૂરી છે. તમે મહત્વાકાંક્ષા રાખો, જે કંઈ રાખ્યું તે રાખો, પણ મહત્વાકાંક્ષા એવી રાખો કે જે તમારા કાબુમાં હોય. એ મહત્વાકાંક્ષા તમને ભરખી જાય એવું ન થવું જોઈએ. અને આ એપિસોડ તમારા સામે દર્શક મિત્રો રજૂ કરવાની મને સૂઝ એટલા માટે પડી કે હું છાપામાં સમાચાર વાંચ્યા. નીટની પરીક્ષા લેવા છે અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશનમાં પ્રવેશ માટે. એમાં એક છોકરો મહારાષ્ટ્રના નાવરગાંવ તાલુકા સિંદેવાહી જિલ્લા ચંદ્રપુરનો વતની, નામ એનું અનુરાગ અનિલ બોરકર. એને ઝળહળતી ફતેહ મેળવી. એમ્સમાં એને મેડિકલ કોર્સીસમાં એડમિશન મળે તેટલું ઊંચું રેન્કિંગ મળ્યું, 99.99%. હદ કરી નાખી એને. ઘરમાં બધા આનંદ ઉત્સાહમાં ગરકાવ થઈ ગયા. દીકરો હવે ડોક્ટર થશે, અને ડોક્ટર થશે એટલે બહુ મોટો માણસ થઈ જશે. એના સોનેરી સોણલા એક નાનકડા ગામમાં મહારાષ્ટ્રીયન કુટુંબ જોવા માંડ્યું. એમ કરતા કરતા એ દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે બીજા દિવસે એને પોતાની કોલેજમાં દાખલ થવા માટે ઘરેથી નીકળવાનો. અને એ દિવસે બીજા દિવસથી સવારે જ્યારે એની મા એને જગાડવા જાય છે ત્યારે બારણું અંદરથી બંધ અને કંઈ જવાબ નહીં મળ્યો. બારણું તોડી નાખતા જોવા મળ્યું કે દીકરો ગળે ફાંસો ખાઈને લટકી રહ્યો છે. એક આશાસ્પદ કારકિર્દીનો અકાળે અંત આવી ગયો. આવું કેમ થાય? કોટા એ રાજસ્થાનમાં આવેલું કોચિંગ સેન્ટર છે. આઈઆઈટી કે નીટ બેમાંથી એકે તમારે ક્રેક કરવું હોય તો એ માટેના વિદ્યાર્થીઓને તાલીમ આપવાનું કામ કોટામાં થાય છે. અને અહીંયા તાલીમ લેવા દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવે છે. પેઇંગ ગેસ્ટ તથા હોસ્ટેલમાં રહી સખત પરિશ્રમ કરે છે. પણ
આ મહત્વાકાંક્ષા આઈઆઈટીમાં કે નીટ ક્રેક કરવાની એમના ઉપર એવી ઘોડો કરીને સવાર થઈ ગઈ હોય છે કે એ લગભગ દે આર પોઝેસ્ડ બાય, જેમ ભૂત વળગ્યું હોય તેમ એના બિલકુલ સકંજામાં આવી જાય છે. પરિસ્થિતિ એટલી બધી તણાવપૂર્ણ બની જાય છે કે 22 જાન્યુઆરી 2025 ના પોતાના સમાચાર વૃત્તમાં સેન્જુટી સેનગુપ્તા લખે છે કે માત્ર 3 કલાકના સમયગાળામાં 2 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો કોટામાં. ચાલુ વર્ષ એટલે 2025ના વર્ષના પહેલા 22 દિવસમાં કોટા ખાતે આપઘાત કરનારાઓની સંખ્યા 6 થઈ. એટલે દર 3.5 દિવસે એક યુવાન આપઘાત કરીને હોમાઈ જાય એ સ્થિતિ કોટાની હતી એમ કહી શકાય. આગળના વર્ષે 20, તે પહેલાના વર્ષે 27 વિદ્યાર્થીઓ આપઘાત કર્યો હતો. આ 2 વિદ્યાર્થી જેની આપઘાતની આપણે વાત કરીએ છીએ એમાંથી એક વિદ્યાર્થીની જે મેડિકલમાં દાખલ થવા માટે તૈયારી કરવા કોટા આવી હતી તે અમદાવાદની હતી. મૂળ પ્રશ્ન છે કે આવું કેમ બને છે? તો અનુરાગ અનિલ બોરકર એને પોતાની સુસાઇડ નોટમાં એમ લખ્યું હોવાનું કહેવાય છે કે તેના આપઘાત કરવાનું મૂળ કારણ એને ડોક્ટર નહોતું બનવું તે હતું. ભારતમાં એમબીબીએસ અને બીડીએસ પ્રોગ્રામમાં પ્રવેશ લેવા માટે અખિલ ભારતીય સ્તરે લેવાતી આ પરીક્ષા નીટ નું વિશેષ મહત્વ હોય છે. લગભગ દર વર્ષે 1 લાખ કરતા વધારે એમબીબીએસ નીટ થકી એડમિશન મેળવે છે. આશરે 27,000 બીડીએસ સીટ નીટ થકી ભરાય છે. 50,000 આયુષ સીટ નીટ થકી ભરવામાં આવે છે. અનુરાગનું અત્યાર સુધીનું એકેડેમિક રેકોર્ડ એક અત્યંત ઉજ્જવળ કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીના જેવું જ હતું અને એને એડમિશન પણ મળી ગયું હતું. 99.99% માર્ક્સથી એને નીટની પરીક્ષા પસાર કરી હતી. એને એડમિશન પણ મળી ગયું હતું એમ્સ જેવી માતબર મેડિકલ કોલેજમાં, પણ એને મેડિકલ ભણવું નહોતું. હવે જો તમે તમારા સંતાનો કારકિર્દીના એવા તબક્કે હોય કે જ્યારે મા બાપ તરીકે તમે એમની કારકિર્દી માટે ચિંતિત હો, તો હવે પછીનો ભાગ જરા ધ્યાનપૂર્વક સાંભળી લેજો. એમાંની પહેલી વાત હું મારા અનુભવ પરથી કહું છું. 1961ની સાલમાં મેટ્રિક, એ વખતે 11મા ધોરણ સુધી, પછી કોલેજ પ્રેપરેટરી ને પછી 1st, 2nd, 3rd યર એમાં ભણાતું હતું. પરીક્ષામાં ગુજરાત એસએસસી બોર્ડમાં જે છોકરો બીજા નંબરે આવ્યો હતો એ છોકરો એમએસ યુનિવર્સિટી વડોદરામાં પ્રેપરેટરી સાયન્સમાં દાખલ થયો. એડમિશન તો મળી જાય, બોર્ડમાં બીજા નંબરે હોય એટલે સ્વાભાવિક છે. ભણવાનું ચાલુ થયું. હવે આ ભાઈને મૂળ જવું હતું આર્ટ્સમાં, પણ બધા લોકોનું પ્રેશર એટલું, એક તો આપણામાં કેટલીક ખોટી માન્યતાઓ ઘર ગાલી ગઈ હોય છે કે આર્ટ્સમાં તો છોકરીઓ જાય, આર્ટ્સમાં તો બીજા કશામાં એડમિશન ન મળે તે જાય, અમુક કોઈ તો અમુક જ થાય. આ બધી જ માન્યતાઓ ખોટી છે. આર્ટ્સ એ તો બધી વિદ્યાશાખાઓનો ફાઉન્ડેશન છે, પાયો છે. તમારે સાયકિયાટ્રિક બનવું હોય તોય આર્ટ્સ ભણવું પડે, ઇકોનોમિક્સ ભણવું હોય તોય આર્ટ્સ ભણવું પડે, હિસ્ટ્રી ભણવી હોય તોય, એન્થ્રોપોલોજી ભણવી હોય તોય, અને આર્કિયોલોજી ભણવી હોય તો પણ, લિટરેચર ભણવું હોય તોય, ડ્રામેટિક્સ ભણવું હોય તોય, મ્યુઝિક અને સંલગ્ન બાબતો ભણવી હોય તોય, આ બધી વિદ્યાશાખાઓની ગંગોત્રી એ વિનયન વિદ્યાશાખામાંથી નીકળે, આર્ટ્સમાંથી. અને આપણે આર્ટ્સને એમ કહીએ કે આર્ટ્સ તો નકામું છે, આર્ટ્સ તો જેમાં જે લોકો વધારે માર્ક્સ ના લાવે, જેને સાયન્સમાં ના મળે એ કોમર્સમાં જાય, કોમર્સમાં ના મળે એ આર્ટ્સમાં જાય, પણ એવું નથી.
આર્ટ્સ જેટલી કારકિર્દી માટેની વિશાળ તકો બીજી કોઈ બ્રાન્ચ આપતી નથી. માટે પહેલા તો તમે જો કારકિર્દીના રસ્તે આગળ વધી રહેલા બાળકોના મા બાપ હો તો એક વાત મનમાંથી કાઢી નાખો કે આર્ટ્સમાં માત્ર જે છોકરાઓ ભણવામાં સારા નથી હોતા તે જ જાય છે અથવા માત્ર છોકરીઓ જ જાય છે. ના, એવું નથી. દુનિયાની ટોપ 10 યુનિવર્સિટીમાંથી 6 યુનિવર્સિટીઝ એવી છે કે જે આર્ટ્સ રિલેટેડ સબ્જેક્ટમાં એક્સેલન્સ સુધી લઈ જાય છે તમને. અને માટે પેલા ભાઈને અનિલને નહોતું જવું મેડિકલમાં, તો એમાં નહોતું જવું તો નહોતું જવાનું. પેલા મારી સાથે જો ભાઈ હતો એને નહોતું જવું સાયન્સમાં, એને આર્ટ્સમાં જ હતું. મારી ધોકાઈને એને પ્રેપરેટરી સાયન્સમાં મોકલ્યો. પરિણામ શું આવ્યું? પરિણામ એ આવ્યું દોસ્તો કે પ્રેપરેટરી સાયન્સમાં એ છોકરો જે બોર્ડમાં બીજા નંબર આવેલો એ ફેલ થયો. સદનસીબે કે ભૂલનો એને ફાયદો ઉઠાવ્યો. એને ત્યાર પછી આર્ટ્સમાં એડમિશન લીધું. વડોદરા યુનિવર્સિટીમાંથી એ ગોલ્ડ મેડલ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થયો અને વૈશ્વિક કક્ષાએ એ યુનિવર્સિટી એજ્યુકેશનમાં એક સારા પ્રોફેસર તરીકે, નિષ્ણાત પ્રોફેસર તરીકે જાણીતો બન્યો. જો એ સાયન્સમાં બીજી વાર ગયો હોત તો બીજી વાર પણ ફેલ થાત, અથવા બીએસસી થાત તો આખી જિંદગી ઘસરડા કરીને નિશાસા નાખતો હોત. તમારા બાળકને શું ભણવું છે એનું તમે નક્કી ના કરો. તમારા બાળકને શું ભણવું જોઈએ તે નક્કી કરવા માટે વૈજ્ઞાનિક પ્રયત્ન કરો. એમાંનો પહેલો પ્રયત્ન એ છે તમે મા બાપ તરીકે એને ઓબ્ઝર્વ કરો, એની ઉપર આમ નજર રાખો કે છોકરાને રસ શેમાં છે. શું ચિત્રો સારા દોરે છે? શું એને ભાષા સારી છે, લખે છે સારું? શું એને પ્રયોગો કરવામાં રસ છે, વિજ્ઞાન ભણે છે? શું એનામાં સ્કિલ્સ છે, ફટાફટ કોઈ પણ વસ્તુ શીખી જાય છે અને એન્જિનિયરિંગ જેવું મગજ સારું ચાલે છે, ગણિત સારું છે? આ તમે ઓબ્ઝર્વ કરો. તમારું એક ડેટા શીટ બનાવો તમે કે આટલું 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 અમારા મતે અમારા છોકરા પાસેથી અમે માનીએ છીએ કે એનામાં આટલું છે. પછી કેરિયર કાઉન્સેલિંગ માટે કોઈ નિષ્ણાતની સલાહ લો, એને મળો. તમારે કલાકના 1000 રૂપિયા કે 2000 રૂપિયા આપવા પડે તો આપીને પણ મળો. એ આગળ જતા અનેક ગણા થઈને તમને ફાયદો કરાવશે. એને તમારા દીકરા કે દીકરીની એનાલિસિસ કરવા દો કે આ શેમાં એનું એપ્ટિટ્યુડ શું છે, કઈ દિશામાં જવા માંગે છે. એને ઉત્તરમાં જવું છે અને તમે દક્ષિણમાં તો નથી લઈ જતા ને. એને પૂર્વમાં જવું છે, તમે પશ્ચિમમાં તો નથી લઈ જતા ને. મા બાપ તરીકે તમારું કામ, તમારું સંતાન જે ક્ષેત્રમાં પાવરધૂ થવા સર્જાયું હોય એ ક્ષેત્રમાં પાવરધૂ થવા માટેનું એને પ્રોત્સાહન આપવાનું છે. તમારું બાળક તમારી આશા અપેક્ષાઓનું વાહન નથી કે એ એન્જિનિયર થાય તો જ તમારા માટે કામનું, નહીં તો મારો ઉદ્યોગ કોણ સંભાળશે. એ તમારી ચિંતાનો વિષય છે. એ એન્જિનિયર થશે તો પણ તમારો ઉદ્યોગ નહીં સંભાળે. એ અમેરિકા જતો રહેશે તો ક્યાં ઉદ્યોગ સંભાળવાનો છે તમારો? માટે તમારું આયોજનમાં તમારા બાળકની પોતાની કારકિર્દીનો ભોગ ન લેવાઈ જાય તે જોજો. બીજું, તમે એને આઈએએસ બનાવવા માંગતા હો, આઈઆઈટીમાં મોકલવા માંગતા હો, ડોક્ટર બનાવવા માંગતા હો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનાવવા માંગતા હો, ચોક્કસ મા બાપ તરીકે તમારો એ અધિકાર છે. અને જો તમારું બાળક તેજસ્વી હોય તો એને એ તરફ જવા માટે પ્રેરવું પણ જોઈએ. એમાં કશું ખોટું નથી. પણ મારી એક નાની વાત માનજો ને, મહેરબાની કરીને તમારા નિકટમાં ને નિકટના કુટુંબના વર્તુળમાં કોઈને કહેશો નહીં કે અમારે તો રમેશને આઈએએસમાં જવાનું છે આગળ જતા, તો ડીવાયએસપી થવાનો છે, એસપી થવાનો છે. શેના માટે? પણ તમારા દીકરાને તમે બાંધી દો છો. એના પરિણામમાં ઓછા માર્ક્સ આવશે. પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓ તો એવી હોય છે કે પહેલી પ્રિલિમ પાસ કરી, પછી મેઇન પાસ કરી અને પછી ઇન્ટરવ્યુમાં માણસ નીકળી ગયો તો બધું ફરીથી આપવું પડે અને એ પરિણામ કોઈના હાથમાં નથી હોતું. તો એને તમે તમારે જે બનાવો છે એની જાહેરાત શું કરવા કરો છો? તમે જાહેરાત કરશો
અને પછી એ જો એમાં નહીં જઈ શકે, થોડા માટે ચૂકી જશે, તો એ હિણપત અનુભવશે. એને પછી પાડોશીને મોઢું દેખાડવામાં પણ શરમ આવશે. તો એ જાહેરાત શું કરવા કરો છો તમે? શું કરવા તમારા બાળકના પગમાં બેડી નાખી દો છો? તમે તમારા પૂરતી મર્યાદિત રાખો ને. તમે હસબન્ડ વાઈફ 2 જણા એના ઉપર 2 કલાક સેમિનાર કરો બેડરૂમમાં બેસીને. બાળકને સાથે વાત કરો, પણ એથી આગળ નહીં. બાળક કહેતું હોય તો પણ નહીં. 4 વર્ષનું બાળક હોય ચપ બોલતું હોય ને તમે એમ કહો કે આ તો વકીલ થવાનું છે અને વકીલ બનાવો છે આપણે. આ કોઈ રીત નથી. બાળકને તમારી આશા અપેક્ષાઓનું માધ્યમ ન બનાવાય. બાળકે મુક્ત મને વિહરવા, આકાશમાં સ્વૈર વિહાર કરવા માટે સર્જાયેલી એક પંખી કે પંખીણી છે. એને આકાશ તો જોવા દો. આકાશ જોયા વગર એનું ઉડ્ડયન કેવું છે ને કેટલું વિશાળ છે ને આકાશ કેટલું વિશાળ છે ને એને શું કરવાનું છે તે ખબર કઈ રીતે પડશે? શા માટે તમે આગળથી એને બાંધી દો છો કે એને તો અમારે IIT-માં મોકલવાનો છે? 2 વર્ષ કોટા મોકલી દીધો. એક આપઘાતના કિસ્સામાં કોટામાં એવું બન્યું હતું કે છોકરાએ એના માને ફોન કરીને કહ્યું કે મારાથી આ નહીં પહોંચી વળાય અને હું ત્યાં ઘરે આવીને ભણવા આગળ નોર્મલ ભણવા માંગુ છું. એની માએ એને ખખડાવી નાખ્યો કે આટલા બધા પૈસા ખર્ચ્યા, તારા પપ્પા શું કહેશે? છાનામાના માથું નીચું કરીને ભણ, IIT-માં જ જવાનું છે. અને છોકરાએ આપઘાત કર્યો. એક વખતે શહેરની એક પ્રતિષ્ઠિત ક્લબમાં સ્વિમિંગની ફાઇનલ્સ, છોકરાઓની છોકરીઓની, એના ઇનામ વિતરણ સમારંભમાં મારે જવાનું થયેલું. ચાલતી હતી સ્પર્ધાઓ એટલે સ્વાભાવિક રીતે ત્યાં એના ઉપર નજર રાખીને ઊભા રહેવાનો એક સમય મળ્યો કે કેવું ચાલે છે જોઈએ આપણે. અને મજા આવે જોવાની. બાળકો બધા ઉત્સાહથી ભાગ લેતા હોય, કિલકિલાટ કરતા હોય. હવે એક બાળક થોડાક માટે 1લો નંબર ચૂકી ગયું, 2જો નંબર આવ્યો. હજુ તો એ બાળક બિચારું હોજમાંથી બહાર નીકળે છે, તરણપુલમાંથી. એની માએ એને 2 ઠોકી દીધી. શું જવાબ આપીશું તારા પપ્પાને? આટલું બધું તારું કોચિંગ કરાવ્યું, આટલી બધી પ્રેક્ટિસ કરાવી, આમ કર્યું તેમ કર્યું, અને તું થોડા માટે 2જા નંબરે આવ્યો. તારામાં તારી દાનત જ નથી, તારામાં આવડત જ નથી, તું તો આવો છે, તું તો તેવો છે. તૂટી પડી પેલી બેન પેલા બાળક પર. ત્યારે મેં બેનને કહ્યું, બેન શું કરવા આવું કરો છો? આ અત્યાચાર બાળક પર શેના માટે? તમારે તો ઉલટું એમ કેવું જોઈએ કે 2જા નંબરે આવ્યો ને આવતી વખતે 1લા નંબરે આપણે. બહુ સરસ, તો 2જા નંબરે આવીશું એવું નહોતું ધાર્યું મેં. આ તારો પરફોર્મન્સ ઘણો સારો છે, થોડી મહેનત કરીશું એટલે આવતી વખતે તું 1લા નંબરે આવીશ. આ રીતે પણ કહી શકાયું હોત. એના બદલે તમે બાળકને ઉતારી પાડો, બધાને દેખતા જાહેરમાં એને તતરાવી પાડો. એ ક્યારેય ના કરશો. બીજું, ઇન્ટર સિબલિંગ રાઇવલરી. ભાઈ બહેનો વચ્ચે વૈમનસ્ય ને વેર કેમ થાય છે? એના કારણમાં પણ ઘણા મહદઅંશે મા બાપ જવાબદાર હોય છે. જો ભાઈનો અક્ષર જો કેવા મોતીના દાડા જેવા છે, તું મહાત્મા ગાંધી થવા સર્જાય, કીડી મકોડા ફરવા નીકળ્યા એવા અક્ષર છે તારા. અરે પણ 2 ભાઈઓની સરખામણી શું કરવા કરો છો? એના અક્ષર સારા નથી તો સાચવી રહીને એને સમજાવીને કોને કે ભાઈ અક્ષર જરા સુધાર તારા, બાકી બધું તારું બહુ સરસ છે. પણ એમાં એના ભાઈનો દાખલો આપશો તો એના મનમાં ગ્રંથિ બંધાશે કે આ જ મારો દુશ્મન છે, મારે એ છે એટલે મારે સાંભળવું પડ્યું ને. નહીં તો મેં મારાથી આવા તો અક્ષર નીકળે છે. અક્ષર તો ગાંધીજીના ખરાબ હતા, તો એ પૂજ્ય બાપુ બન્યા, મહાત્મા ગાંધી બન્યા ને. તો એમના અક્ષર ખરાબ હતા તો કેમ એમને એવું એની માતાએ નહીં કહ્યું? પુતળીબાઈ એવું એને વઢ્યા નહોતા કે તારા અક્ષર સુધાર? તો મને આમ કે છે ને મારો ભાઈના અક્ષર સારા છે ને આમ એના અક્ષર સારા છે, બીજું શું સારું છે? એ પછી એના છિદ્રો જોવાના ચાલુ કરશે અને એકબીજા પ્રત્યેનો પૂર્વગ્રહ ધીરે ધીરે વૈમનસ્યમાં અને વૈમનસ્ય પછી કડવાશમાં ફેરવાશે. માટે તમારા બાળકોની અંદર સરખામણી ન કરો અને તમારા બાળકની પાડોશીના બાળક સાથે સરખામણી કરશો જ નહીં, એને કરવા પણ ના દેશો કોઈને. શા માટે એ કરવાનું? પાડોશીનું બાળક છે, હોશિયાર છે, આનંદો, સારી વાત છે, કહેવાનું સુંદર. પણ એ પૂછે કે એની સરખામણી તમારા દીકરાના કેટલા માર્ક આવ્યા? ભાઈ એના પ્રમાણે માર્ક સારા આવ્યા છે. આ સરખામણીમાં અમે નથી માનતા. એટલે એના માર્ક્સ કેટલા આવ્યા એ કોઈ
કોઈ હરીફાઈમાં અમે ઉતર્યા નથી, એટલે જાહેર કરવાનું મને ઉચિત નથી લાગતું, માફ કરજો. પણ તમારા દીકરાને અભિનંદન, બહુ સારા માર્ક આવ્યા છે. અમારા દીકરાના પણ સારા જ આવે છે. તો એક બાળકને શરૂઆતમાં જ તમે એક લઘુતા ગ્રંથિ અથવા એક કડવાશ સાથે ઉછરતું અટકાવી શકશો. એને જીવન જીવવા જેવું લાગશે. એના સામે કોઈ કમ્પલ્શન નહીં હોય. એને શું કરવું છે એ સમજવાની દરકાર કરો. આ અનુરાગના મા બાપે એને ડોક્ટર નહોતું થવું એ સમજ્યા હોત તો દીકરો ના ગુમાવી બેઠા હોત. પેલા કોટામાં ટ્રેનિંગ લેવા આવેલા છોકરા એની માને ફોન કરીને કહ્યું કે મારું ગજુ નથી, આમાં નથી પહોંચી વળતો, અને મા એને વઢી ના હોત કે તારા પપ્પાને શું જવાબ આપીશ, આટલા બધા પૈસા ખર્ચ્યા છે આપણે, તો એને આપઘાત ના કર્યો હોત. તમે જાતે કરીને તમારા બાળકને પોઈન્ટ ઓફ નો રિટર્ન, કે જ્યાંથી પાછા ના ફરી શકાય એવા વળાંક પર લઈ જઈને શું કરવા છોડી દો છો? શું જરૂર છે એવી? એટલે આ જે જરૂરિયાતની વસ્તુ છે તેમાં કોટાની મેં વાત કરી કે પહેલા 22 દિવસમાં 2025ના કોટા ખાતે આપઘાત કરનારની સંખ્યા 6, અને આગળના વર્ષે 20, તે પહેલાના વર્ષે 27 વિદ્યાર્થીઓ આપઘાત કર્યો હતો. આ 2 વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીની જે મેડિકલમાં દાખલ થવા માટે તૈયારી કરવા કોટા આવી હતી તે અમદાવાદની હતી. મૂળ પ્રશ્ન એ છે કે આવું કેમ બને છે? આઈઆઈટી હોય કે પછી મેડિકલ, એમાં દાખલ થનાર વિદ્યાર્થીઓ અત્યંત કપરી ચકાસણીઓમાંથી તૈયાર થઈ એડમિશન મેળવે છે, એમાં કોઈ શંકા નથી. કોટા ખાતેના જે બનાવો છે તે શક્યતઃ આ કપરી તૈયારી દરમિયાન ઊભી થયેલ હતાશાને પરિણામે બન્યા હોય. જ્યારે અનુરાગના કિસ્સામાં તો એને માટે મેડિકલના પ્રવેશ માટેના દ્વાર સારામાં સારી કોલેજ જે ખોલી નાખ્યા હતા, પણ એનો એ ચોઈસ નહોતો, એની પસંદગીનો વિષય નહોતો, એને જવું નહોતું એમાં, એટલે નહીં ગયો. આમાં ઘણીવાર કાં તો મા બાપ બાળકોને અતિ મહત્વાકાંક્ષી થતા રોકતા નથી, અથવા બાળકને પોતાને ન ગમતી વિદ્યાશાખામાં જવા માટે એમનું દબાણ હોય છે. પોતાનું બાળક આઈઆઈટીની એન્ટ્રન્સ પાસ કરે અથવા નીટ પસાર કરી મેડિકલમાં જોડાય, તેને ઘણા મા બાપો પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવતા હોય છે. મને મારી સાથે જે ગુજરાત એસએસસી બોર્ડમાં બીજો નંબરે આવેલો ભાઈ, એનો દાખલો મેં આપ્યો, અને એ જો આર્ટ્સમાં ના ગયો હોત તો એ એક નિષ્ફળ વિદ્યાર્થી તરીકે બીએસસી કરીને બહાર નીકળ્યો હોત. એટલે આ બધા દાખલાઓ પરથી દોસ્તો તારણ કાઢવું હોય તો પહેલો બોધપાઠ મા બાપ માટે એવો નીકળે છે કે તમારું બાળક એ કોઈ રેસનો ઘોડો નથી જેના ઉપર જુગાર રમી શકાય. ફરી કહીશ, તમારું બાળક એ કોઈ રેસનો ઘોડો નથી કે જેના ઉપર જુગાર રમી શકાય. એની ઈચ્છા શું છે એ જાણવાનો, એને અનુરૂપ વાતાવરણ ઊભું કરી આપવાનો પ્રયત્ન કરો. સાથોસાથ તમારા બાળકોને એ પણ શીખવાડો કે ક્યારેક પરીક્ષામાં નિષ્ફળ પણ જવાય. એક પરીક્ષા તમારા જીવનને બદલી નથી નાખતી, અને એક પરીક્ષામાં ગોલ્ડ મેડલ મેળવવાથી જીવનમાં સફળ થઈ જવાતું નથી. પરીક્ષામાં ડિસ્ટિંક્શન સાથે પ્રથમ નંબરે ઉત્તીર્ણ થનાર એક વિદ્યાર્થીને ફાધર વાલેસ એના દીક્ષાંત સમારોહના અંતે કહે છે કે તમે ભણ્યા આ ડિગ્રી મેળવવા માટે. ડિગ્રી એટલે શું? એક મરોડદાર અક્ષરે લખાયેલો કાગળ તમારા હાથમાં મુકાય તે માટે. તમે તમારા વર્ગમાં પ્રથમ આવ્યા, યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા, શાબાશ, પણ જીવનની પરીક્ષામાં હજુ પ્રથમ આવવાનું બાકી છે. એટલે જીવન માણસની જુદા જુદા તબક્કે જુદી જુદી રીતે પરીક્ષા લેતું હોય છે, અને તમારું બાળક એ પરીક્ષામાં ભાગી ના પડે, એ પરીક્ષામાં ઊંઘ ના ઉતરે, એ માટે એનું ઘડતર થવું જોઈએ. એટલે એ અગત્યની વસ્તુ છે. એક પરીક્ષા તમારા આખા જીવનને બદલી નથી નાખતી. નિષ્ફળતામાંથી બોધ લઈને સફળતાની ચરમસીમા પર પહોંચી શકાય છે, પણ આ માટે પોતાના બાળક સાથે મા બાપના સંબંધો સરમુખત્યારશાના નહીં પણ એક સારા મિત્ર તરીકેના હોવા જોઈએ, જેની સાથે આનંદ અને હતાશા બંને ખુલ્લા દિલથી ચર્ચી શકાય. બાળકને પણ એવું લાગવું જોઈએ કે હું ડૉક્ટર કે એન્જિનિયર બનું એટલે નહીં, પણ હું જે કંઈ છું, જેવો છું તે માટે
મારા મા બાપ મને ચાહે છે અને એમના જીવનમાં મારું અગત્યનું સ્થાન છે. એને લાગવું જોઈએ હું એન્જિનિયર બનું તો જ મા બાપને વાલો છું એવું નથી. હું વાલો છું જ. એ વાલા બાળકે આગળ પ્રગતિ કરવાની છે. પ્રગતિ કરીને વાલા નથી બનવાનું. આ તફાવત મા બાપોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. વિદ્યાર્થીઓના પક્ષે પણ એટલું સમજવું જરૂરી છે કે પોતાની કેરિયર અંગેનો નિર્ણય દેખાદેખીથી ના લો. સ્વસ્થ ચિત્તે તમને શું વધારે અનુકૂળ આવે છે અને એ રસ્તે જવાથી તમે ક્યાં પહોંચવા માંગો છો તે વિશે વિચારો. મા બાપ સાથે અથવા ઘરમાં બીજા કોઈ વધુ ભણેલ ગણેલ સફળ વ્યક્તિ હોય તો એમની સાથે ચર્ચા કરો. તમારે જે કરવું છે તે માટેની પૂરતી માહિતી મેળવો. તમારા પસંદીદા શિક્ષકોને મેળવી એમનું માર્ગદર્શન મેળવો અને તમારા વર્તુળમાંથી કોઈ સિનિયર આવા કોઈ કોર્સમાં દાખલ થઈને અભ્યાસ કરતા હોય તો એમને પણ પૂછો. તમે સંશોધક બનો, શોધખોળ કરો. આ વિષયમાં તમારા ગામમાંથી, તમારા આજુબાજુમાંથી, પાડોશમાંથી, સગામાંથી કોઈ દાખલ થયો તો કઈ રીતે દાખલ થયો, કેટલું અઘરું છે, દાખલ થયા પછી કેવું રહે છે, શું કરવાનું હોય છે, કેમ્પસ લાઈફ કેવી હોય છે. બાળકને પણ એક્સપ્લોર કરવા દો, તમે પણ કરો અને પછી બધા સાથે બેસીને ખૂબ વિચારીને સ્વસ્થ ચિત્તે નિર્ણય લ્યો. આ નિર્ણય આપણો હોવો જોઈએ. આપણો એટલે તમે, પતિ પત્ની, તમારું બાળક અને તમારું કુટુંબ. આ બધા જ્યારે સાથે બેસીને નિર્ણય લે કે નહીં આ આપણે કરીએ ત્યારે એ બાળકમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ વધે છે કે મારી સાથે મારું આખું કુટુંબ અડીખમ ઊભું છે, મને કોઈ જ વાંધો નથી. અને એ બાળક ન ધારેલી સફળતા મેળવી શકે છે. પણ એ બાળક હંમેશા ફફડતું પરીક્ષા આપવા જશે કે સારું જો પેપર સારું નહીં જાય અને એમાં હું આમાંથી નીકળી ગયો તો મને તો ઘરે મોઢું બતાવવા જેવું નહીં રહે. આ પ્રકારની ફિલિંગ, આ પ્રકારની લાગણી તમારા બાળકના મનમાં થવી જ ના જોઈએ. બાળકને તમે એવું તે કેવું તૈયાર કરો છો કે આવું વિચારતો થાય કે હું આમાં પાસ નહીં થયો તો મને એડમિશન નહીં મળે તો ઘરે શું મોઢું બતાડીશ. ઘર એ ઘર છે. બધા જ દુઃખોનું વિશ્રામ સ્થાન એટલે ઘર, ધરતીનો છેડો એટલે ઘર. બધા જ સંશયો અને બધી જ તકલીફોમાંથી મુક્તિ મેળવવા માટે છેલ્લો આશરો એટલે મા બાપ. હવે એ તમે તોડી શું કરવા નાખો છો? બાળક સાથેના તમારા સંબંધો નિખાલસતાપૂર્વકના હોવા જોઈએ. તમે મહત્વાકાંક્ષા રાખો પણ એના મર્યાદાઓ પણ સમજો. તમારા બાળકની મર્યાદાઓ પણ સમજો અને તમારી મર્યાદાઓ પણ સમજો. અને તમને ના સમજણ પડતી હોય તો કોઈની પાસેથી સલાહ લઈ અને પહેલા સમજી લો અને ત્યાર પછી નક્કી કરો. એટલે ખૂબ વિચારીને સ્વસ્થ ચિત્તે નિર્ણય લો. સફળ થશો તો કોઈ ચિંતા છે જ નહીં, પણ નિષ્ફળ જવાય તો શું એનો વૈકલ્પિક પ્લાન પણ મગજમાં રાખો. આ ખૂબ અગત્યનું છે, કન્ટીજન્સી પ્લાનિંગ. તમે જીપીએસસી ક્લાસ 1ની પરીક્ષામાં બેઠા, તમારી પહેલી પરીક્ષા સારી ગઈ, પ્રિલિમ સારી ગઈ, ફાઇનલ સારી ગઈ. હવે તમે અપેક્ષા રાખો છો કે તમારો મૌખિક કસોટી માટે બોલાવશે, પણ એ કસોટીમાં બોલાવશે એમાંથી 5માંથી 1 પસંદ થાય કે 5માંથી 2 પસંદ થાય, 3 તો નથી જ પસંદ થવાના. અને ના પસંદ થાય ત્યારે તમારે પાછા ફરીથી શરૂઆત એકડે એકથી કરવાની છે. તો એવું સમજીને ના ચાલો કે જ્યાં સુધી તમે બધા જ તબક્કા પસાર કર્યા છે ત્યાં સુધી તમે તમારું ધ્યેય હાંસલ કર્યું છે. અને એ ધ્યેય હાંસલ કરશો તો સામે તમારી કારકિર્દી નક્કી છે, પણ એ ધ્યેય હાંસલ નહીં થાય તો શું કરશો? તમે 3 વર્ષ કે 4 વર્ષ ખર્ચ્યા પછી કશા જ અનુભવ વગર, બીજી કોઈ ડિગ્રી વગરના બેસી રહેશો તો શું કરશો? હું આવા જ એક વિદ્યાર્થીની વાત કહું છું જેનું મેન્ટરિંગ કરવાનો મને મોકો મળેલો. તેજસ્વી વિદ્યાર્થી, મહેનતુ, એનું કોચિંગ પણ સારું ચાલે. એના સાથે વાત કરતા સ્પષ્ટ જાણવા મળ્યું કે પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ 1માં એમને ગુજરાતમાં જવું છે અથવા તો આઈએએસ બનવું છે. તો બહુ સરસ. હવે હું એને એ વખતે કહું છું કે આ તો બહુ મુશ્કેલ વસ્તુ છે, કારણ કે ગુજરાતમાં એ વર્ષે 78,000 પરીક્ષાર્થીઓએ પ્રિલિમ પરીક્ષા આપી હતી. એમાંથી 8,000 પસંદ થયા, ફાઇનલ માટે પાસ થયા.
78 માંથી 8,000, 70,000 નપાસ થયા. નપાસ તો આમ નંબર આવ્યો હતો. 8,000 માંથી ફાઇનલ આપી. હવે 8,000 માંથી 1,200 થશે. એ 1,200 માં તમે આવ્યા, સરસ, સારી વાત છે. પણ 1,200 માંથી જયારે 500 માં કન્વર્ઝન થશે ત્યારે હજુ બીજા 700 એલિમિનેટ થવાના છે. એમ સમજીને ધીરે 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 કરતા જે કટ્ટરતાથી આ જીપીએસસી ને યુપીએસસી મનમાં ઘર કરી ગયેલું, એમાંથી મેં તો એ વળગણમાંથી છુટકારો પહેલા નહીં, આપણે કરવું જ છે. અને એના જેવું બીજું એકે નહીં. કેરિયરનો પહેલો ગોલ આઈએએસ થવાનો. આપણે થઈ શકતા હોઈએ તો એનાથી ઉત્તમ બીજું એકે નહીં, પણ નહીં થઈએ તો. એટલે મેં સલાહ આપી કે આપણે ન થઈએ અને તો પણ માનપૂર્વક જિંદગી જીવવી હોય અને તમારું જે કૌટુંબિક પાશ્ચાત્ય ભૂમિ છે એ જોતા 2 વર્ષ મોડું થાય તો પણ તકલીફ પડે એવી નથી, તો એલએલબી કરો. અને એલએલબીમાં ખાલી કોલેજમાં જોઈન નહીં કરવાનું, વકીલના ત્યાં રીતસર એના જુનિયર તરીકે નોકરી કરવાની. આજે કોલેજના પહેલા વર્ષમાં છે એ વિદ્યાર્થી, એ દસ્તાવેજ પણ કરી શકે છે, અશાંત ધારાની પરમિશન પણ લાવી શકે છે, એને માટેની વાત પણ કરી શકે છે, સાટાખત, બાનાખત, વારસાઈ બધું જ જાણે છે. હવે એ ફાઇનલમાં પાસ થઈ જશે અને ઇન્ટરવ્યુ આવશે ત્યારે નક્કી કરીશું. પાસ થાય ત્યાર પછીની વાત છે. હવે આજે એને ખબર પડી ગઈ છે કે હું હજુ એલએલબી નથી પાસ થયો, તો પણ આટલું કામ કરી શકું છું ને આટલું તો કમાઈ શકું છું. એટલે એ પ્રકારનો તમારા બાળકમાં તમે એક આત્મવિશ્વાસ ઉભો કરો કે કઈ આપણે થવાનું જ છે. તોડી નહીં પાડો કે ના ના બધા આમાં તો બહુ મુશ્કેલ છે, નથી ના, શું કરો એવું કહેવાનું, આપણે થવાનું જ છે. પણ સાથે સાથે એ ધારો કે ના થઈએ તો બીજું શું, એ માટેની શું ગણતરી આપણી, એ પણ બેટા આપણે આયોજન કરી લઈએ. એમ કરીને ધીરે 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 એને તમારું આ વેઇટિંગ પીરિયડ છે ને એ દરમિયાનમાં બીજું પણ ક્વોલિફિકેશન કંઈક મેળવી લે અને પાટે ગાડી ચડે એ ગોઠવી કાઢો. એ જો ગોઠવી કાઢશો અને પછી પેલો આઈએએસમાં કે જીપીએસસીમાં સફળ નહીં થાય તો એને જરાય સેટબેક નહીં આવે, એને જરાય ડિપ્રેશન નહીં આવે, જરાય ભાગી નહીં પડે, કારણ કે એની પાસે વિકલ્પની કારકિર્દી ખુલી ગઈ છે. હવે દાદાગીરીથી નક્કી કરવાનું છે, પાસ થાય તો પણ વકીલાત કરવી છે કે પછી હાઈકોર્ટમાં વકીલ બનવાના બદલે ડેપ્યુટી કલેક્ટર કે એડિશનલ કલેક્ટર બનવું છે કે કલેક્ટર બનવું છે. એ વટથી નક્કી કરી શકાય, એના જેવો આનંદ બીજો એકે નથી હોતો. તમારા બાળકને વૈકલ્પિક કારકિર્દી માટે તૈયાર કરો. તે પંથા, આ એક જ તારો રસ્તો છે એવું ના હોય. કોઈના હાથમાં નથી હોતું. પરીક્ષા વસ્તુ જ એવી છે કે એમાં ભલભલા ની દાંડી ઉડી જાય છે અને ન ધારેલા માણસો પાસ થઈ જાય છે. ત્યારે તમે તમારા બાળકને એવી પરિસ્થિતિમાં ના મૂકો કે એ ડેડ એન્ડ પર આવીને ઉભું રહે કે જ્યાંથી આમે જવાનો રસ્તો ના હોય ને અમે જવાનો રસ્તો ના હોય. મહદઅંશે બાળક જ્યારે છેવટનું પગલું ભરે છે, અંતિમ પગલું ભરે છે, આપઘાત કરવો એટલે કઈ નાની સુધી વસ્તુ નથી. પોતાની જિંદગીનો અંત આણવા સુધી એ માણસ કંટાળી જાય છે, એ વ્યક્તિ કંટાળી જાય છે. તમે તો તમારું બાળક ગુમાવો છો, પણ એ વ્યક્તિને તમે ક્યાં લાવીને મૂક્યો? એના કરતા એને પંપાળો, વાલ કરો, બેસારો, હૂંફ આપો અને વૈકલ્પિક કારકિર્દીના રસ્તે પણ ચડાવી દો. એટલે હતાશા નહીં આવે એના જીવનમાં ક્યારેય. અને એ ધારો કે એમાં પાસ થઈ જશે, બીજી કારકિર્દી પણ હશે એની પાસે, તો ભવિષ્યમાં પણ એને ધારો કે અણગમતી જગ્યાએ બદલી થઈ અથવા તો મજા નથી આવતી, તો એ પોતે સ્વતંત્ર કામ કરવું છે તો કરી શકશે, તમારો ઉપકાર માનશે. એટલે ખૂબ વિચારીને સ્વસ્થ ચિત્તે નિર્ણય લો. સફળ થશો તો કોઈ ચિંતા છે જ નહીં, પણ નિષ્ફળ જવાય તો શું, તેનો વૈકલ્પિક પ્લાન પણ મગજમાં રાખો. તમે જે બનવા માંગો છો તે આખી દુનિયાને કઈ વળવાની કોઈ જ જરૂર નથી. તમે જે બનવા માંગો છો કે અત્યારે જે બનશો એટલે નહીં જાણે દુનિયા, અત્યારથી જાહેરાત આપવાની ક્યાં જરૂર છે? તમે જે બનવા માંગો છો તે આખી દુનિયાને કઈ વળવાની કોઈ જ જરૂર નથી. જે તે કોર્સમાં તમે દાખલ થશો એટલે આખી દુનિયા એ જાણવાની જ છે. મા બાપે પણ પોતાના બાળકની ઈચ્છા શું છે તેમજ એની તાકાત અને નબળાઈનો ખ્યાલ રાખી યોગ્ય સલાહ બાદ જ પોતાના બાળક સાથે વાત કરવી જોઈએ. અને સૌથી વધારે અગત્યનું છે કે તમારું બાળક કારકિર્દી પસંદ કરવાના તબક્કે અથવા તો નોકરીમાં જવાના તબક્કે જ્યારે અત્યંત નાજુક અને માનસિક તણાવભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે એના તણાવમાં વધારો ન થાય
પણ એના તળાવમાં તમારી હૂંફ મળીને ઘટાડો થાય એ કામ તમારું મા બાપ તરીકે તમારે કરવાનું છે. એક વાત બાળકના મનમાં સ્પષ્ટ હોવી જોઈએ કે મારા મા બાપને મન હું એમના જીવનનું કેન્દ્રબિંદુ છું અને હું અમુક પરીક્ષા પસાર કરું એટલે એમને વધારે વાલો લાગીશ એવું કંઈ નથી. આટલી કાળજી રાખવામાં આવશે તો બાળકમાં હતાશા આવશે જ નહીં, અને આવશે તો પણ એ અંતિમ પગલા સુધી નહીં દોરી જાય. હતાશા નહીં જ આવે, પણ આવે તો પણ એ આપઘાત નહીં કરે, કારણ કે એને ખબર છે કે મારા મા બાપ તો મને ચાહે છે, મારા મા બાપ મને આટલો બધો પ્રેમ કરે છે ને એમને હું દુઃખી કરીને કઈ રીતે ચાલી નીકળું, એવું તો નહીં થાય. એટલે એ અંતિમ પગલું નહીં ભરે. એને કદાચ ખરાબ લાગ્યું છે તો તમારી પાસે આવીને ધ્રુસકે તમારા ખોળામાં માથું મૂકીને રડી પડશે, એથી આગળ કંઈ નહીં કરે. એટલે બાળકને એવું નહીં લાગવું જોઈએ કે હું અમુક પરીક્ષા પસાર કરું એટલે એમને વધારે વાલો લાગીશ, એવું કંઈ નથી. આટલી કાળજી રાખવામાં આવશે તો બાળકમાં હતાશા આવશે જ નહીં, અને આવશે તો પણ એ અંતિમ પગલા સુધી નહીં દોરી જાય. ભણતર ભવિષ્યના ઘડતર માટે છે. જીવનમાં એક જ રસ્તે ચાલવાથી સફળતાના શિરે પહોંચાય છે એવું કાંઈ નથી. ફરી સમજી લ્યો, એક જ રસ્તે ચાલવાથી યશતે પંથા, એક જ રસ્તો છે સફળતાની ટોચ પર પહોંચવાનો, એવું કશું જ નથી. ગમે તે ક્ષેત્ર પસંદ કરો, એમાં સર્વોત્કૃષ્ટ હોય તે સફળતાના શિખરો સર કરે જ છે. મેં મારા વિદ્યાર્થીઓને મારા ક્લાસમાં હંમેશા કહ્યું છે કે તમે જે કંઈ બનો તે સારામાં સારા બનો. તમારે શું બનવું છે તે નક્કી કરવાનો અધિકાર સ્વાંગ તમારો છે, પણ પછી એ જે ક્ષેત્ર તમે પસંદ કર્યું એમાં ટોચ પર પહોંચો. અને હું ઘણી વાર હળવાશમાં એમને કહું પણ કહ્યું કે તમે ખિસ્સા કાતરું બનો ને તો પણ સારામાં સારા ખિસ્સા કાતરું બનશો તો તમારા માટે તકો તમારા બારણા ખખડાવતી ઊભી છે. જે કંઈ બનો તે સારામાં સારા બનો. તમારા બાળકને હંમેશા એ શીખવાડો કે એક કોઈ ચોક્કસ ડોક્ટર બનવાથી કે એન્જિનિયર બનવાથી કે આઈએએસ બનવાથી કે આ બનવાથી કે તે બનવાથી અથવા તો બેન્ટલી કે રોલ્સ રોયસ લાવવાથી જીવન સફળ નથી થઈ જતું. જીવનની સફળતા આંતરિક આનંદ સાથે અને જીવનના મૂલ્યો સાથે જોડાયેલી છે, અને એ સફળતા એ બજારમાં વેચાતી નથી મળતી, એ માણસની આંતરિક ખુમારીમાંથી જન્મે છે. અને એ આંતરિક ખુમારી અમારા બાળકમાં ઊભી થાય એ માટેના બધા જ પ્રયત્નો અમે કરી છૂટીશું. એવો નિર્ણય આજે જ્યારે આ ચર્ચાને અંત તરફ લઈ જઈ રહ્યો છો ત્યારે તમારા મનમાં થઈ જવો જોઈએ. બાળકને તમે કસોટીએ ચડાવવા માટે નહીં, પણ એ બાળક જ્યારે કસોટીએ ચડવા માટે તૈયાર થાય છે ત્યારે એની સાથે એનો હાથ પકડીને એનું માર્ગદર્શન કરવા માટે અને હૂંફ આપવા માટે તમે એની સાથે છો, એનો અહેસાસ જે દાડે તમારા બાળકને થશે, જે દિવસે તમારું બાળક એમ માનતું થશે કે મારા મા બાપ નહીં, મારા સાથીઓ છે, મારા મિત્રો છે, તે દિવસે આપઘાત કરવાનો વિચાર તો માની જ વાળશે, પણ એના વર્તનમાં પણ જવાબદારી અને ભયંકર પરિવર્તન આવશે. એ ક્યારેય નબળું નહીં વિચારે. માટે બાળકને સમજો. બાળક અમુક બનશે તો જ દુનિયામાં એનો ઉદ્ધાર થઈ જશે, અને નહીં બને તો નહીં થાય એવું કશું જ નથી. એસએસસી ન ભણેલા માણસો જો અદાણી બની શકતા હોય તો, અને આ કંઈ હું ગૌતમભાઈ અદાણીનું ક્રિટિસિઝમ કરવા માટે નથી કહેતો, ધીરુભાઈ પણ ગ્રેજ્યુએટ નહોતા, ધીરુભાઈ અંબાણી પણ ગ્રેજ્યુએટ નહોતા. હું એમને એક એડમાયર કરતા કહું છું કે એ ક્યાં ભણ્યા છે, પણ પોતાના સ્વબળે એમણે જે આખી પોતાની એક અલગ ઓળખ અને વિશ્વ ઊભું કર્યું, અને ધીરુભાઈ અંબાણીને આજે આખી દુનિયા ઓળખે એ રીતે અદાણીને આખી દુનિયા ઓળખે. એટલે એ સ્વબળ, આત્મબળ, સ્વાભિમાન, આત્મવિશ્વાસ, એ આત્મવિશ્વાસનો દીપક પ્રગટાવવાનું કામ મા બાપનું છે, નહીં કે અસાધ્ય એવા કામો કરવા માટેની પ્રેરણા છોકરાને પૂરી પાડવાનું, અને ના થાય ત્યારે મોઢું ચડાવીને બેસી જવાનું. આ મા બાપનું કામ નથી ને નથી જ. એટલે જીવનમાં એક જ રસ્તે ચાલવાથી સફળતાના શિખરે પહોંચાય છે એવું કાંઈ નથી. ગમે તે ક્ષેત્ર પસંદ કરો, એમાં સર્વોત્કૃષ્ટ હોય તે સફળતાના શિખરો સર કરે જ છે. આટલી પાયાની વાત ધ્યાનમાં રાખીએ તો ભવિષ્યમાં એક અત્યંત આશાસ્પદ જિંદગી ખોઈ બેસવાના આઘાત અને નુકસાનમાંથી આપણા વાલસોયાને તેમજ આપણા સમગ્ર કુટુંબને આપણે બચાવી શકીશું. તો દર્શક મિત્રો, આ વાત ધ્યાનમાં રાખશો ને, હવે છોકરાઓના માથે નહીં બેસી જતા. આ આવ્યું એટલે, અને મા બાપોમાં કેટલાક તો મા બાપ એવા છે કે એમનું છોકરું બધું જ થાય,
એને સ્કૂલમાંથી આવે એટલે ડ્રોઈંગના ક્લાસમાં જવાનું, પછી કથકના ક્લાસમાં જવાનું, પછી આમ જવાનું તેમ જવાનું. અરે ભાઈ, છોકરું છે કે મશીન છે? તમે એનું બાળપણ શું કરવા છીનવી લો છો? લેટ ધ ચાઇલ્ડ ગ્રો અપ લાઈક એ ચાઇલ્ડ. હું તો એવું માનું છું 7 વર્ષ પહેલા બાળકને નિશાળે પણ નહીં મૂકવું જોઈએ. કે અત્યારની સિસ્ટમમાં પ્રી સ્કૂલ ને પછી પ્રી સ્કૂલ પછી કેજી ને સિનિયર કેજી ને એમ ચાલે છે. એ મારા મત પ્રમાણે એ પદ્ધતિ જ ખોટી છે. 7 વર્ષ સુધી બાળકને મુક્ત મને વિહરવા દો, એનું મગજ વિકસી રહ્યું છે, એને દુનિયાને ઝીલવા દો, દુનિયાના સ્પંદનો ઝીલવા દો. સૂર્યોદય ઉગે, સૂર્યોદય ક્યારે થાય છે, સૂર્યાસ્ત ક્યારે થાય છે, આકાશ કેવું હોય છે, પંખીઓ કેવા ઉડે છે, ક્યાં ઉડે છે, શું કરે છે, માળા ક્યાં બાંધે છે, એને જોવા દો. મેઘધનુષને માણવા દો. અમાસની અંધારી રાતે તારા ભર્યા આભલાને જોઈને ધ્રુવનો તારો ક્યાં છે, સપ્તર્ષિનો તારો ક્યાં છે, મૃગશીર્ષ ક્યાં છે, એ સમજવા દો એને. સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ શેને કહેવાય એને સમજવા દો. વરસાદમાં ભીંજાવા દો, શિયાળામાં ઠરવા દો, પોંખ પાડવા દો, કોહ હાંકવા દો, અને સાયકલ ચલાવતા ચલાવતા ગબડી પડે તો ગબડી પડવા દો. એ પગે છોલાશે પણ દોડીને એને ઉચકવા નહીં જતા, એની મેં તે બેઠો થઈ જશે. અને છેલ્લે એક નાની વાત કહીને તમારે આ વાત પૂરી કરું છું. આજથી લગભગ એમ સમજો કે 40-45 વર્ષ પહેલાની વાત છે. મારા બાળકો નાના હતા એ વખતે, અને 2 દીકરા મારા, બંને વચ્ચે 2 વર્ષનો ફરક છે. તો અમે પતિ પત્ની એમને લઈને લો ગાર્ડન જઈએ રવિવાર હોય ત્યારે. ત્યાં બેસીએ, નાસ્તો બાસ્તો કરીએ, અને પછી પાછા કંઈ આઈસ્ક્રીમ ખાઈએ, અસરપીની કુલ્ફી ખાઈએ, પાછા આવીએ. જીવનમાં બહુ દોડધામ નહોતી, શાંતિ હતી, અને બહુ દોડધામ મેં કરી પણ નથી ક્યારેય. તો એક વિદેશી બેન કાનમાં મ્યુઝિકનું પેલું પ્લગ ભરાવી અને પેલું નાનકડું ટેપ રેકોર્ડર સાથે ચાલી જાય. પાછળ એનું 2.5-3 વર્ષનું બાળક ચાલતું ચાલતું આવ્યા કરે, લોનમાં, લો ગાર્ડનની ઉબડ-ખાબડ તો હોવાનું જ. એટલે એ બાળક ચાલતા ચાલતા પેલી માં એની 15-17 ફૂટ 20 ફૂટ જેટલી આગળ હશે, અને આને ગરથોલિયું ખાધું એટલે ચીસ પાડી એને. એટલે પેલી બેને પાછળ જોયું, એટલે યસ, કમ ઓન, નથિંગ, નો પ્રોબ્લેમ, ગેટ અપ એન્ડ કેચ ઓન વિથ મી. તો ચાલવા માંડી. પછી એ આટો મારીને પાછા આવતા હતા ત્યારે મેં વિવેક ભંગ ન દેખાય તે રીતે પૂછ્યું, બેન મને એક પ્રશ્ન પૂછવો છે, તમને પૂછું? યસ, ઇફ યુ મે આસ્ક મી, ઇફ ઇટ ઇઝ કમ્ફર્ટેબલ ફોર મી, આઈ વિલ આન્સર. So I said, I also have children who are more or less of the same age. My younger boy is of the same age of your child. અમારે ત્યાં આ રીતે માં આગળ ચાલતી અને બાળક પડી જાય ને તો માં દોડતી આવે ને એને ઉચકી લે ને ત્યાં કીડીને મારે ને ધક્કા કરે ને જાત જાતની વસ્તુઓ કરે, અને પછી એ બાળકને છાતી સરખું ચાંપી તેડીને થોડું આગળ ચાલે. બાળક થોડું વધારે રોવે તો વધારે પેલું કરે. તમે બાળકની દરકાર કેમ ના કરી પડી ગયું તો? આઈ એમ વન્ડરિંગ. કે જો જેન્ટલમેન, આઈ એમ અ વર્કિંગ વુમન. હું વેકેશનમાં આવી છું, અહીંયા પાછી જઈશ એટલે મારું કામ શરૂ થશે. એ ડે કેર સેન્ટરમાં જશે છોકરો. He has to learn to fend for himself. એને પોતાની જાતે પોતાના પગ પર ઉભા રહેતા શીખવાનું છે. હું ક્યાર સુધી એને ઉભો કરીશ? I got my answer. દરેક વ્યક્તિએ પોતાના જાતે પોતાના પગ પર ઉભા રહેતા શીખવાનું છે, અને એ શીખે છે. તમે મા બાપ છો એટલે વધારે પડતી લાગણી બતાવવાનો તમને અધિકાર નથી, અને એને ઉતારી પાડવાનો તમને અધિકાર નથી. બેમાંથી એકે અધિકારો નથી તમારા. તમે એના સારામાં સારા મિત્ર બની શકો છો. તમારા અનુભવમાંથી એને કંઈક શીખ લેવા જેવી લાગશે તો લેશે. એ વાત કહેતા પણ એ ઓપ્શન એના માટે ખુલ્લો રાખો. નોટ નેસેસરીલી કે તમે જે માનો છો એ જ ઉત્તર દિશા છે. જો મા બાપો આટલી ઉદારતા રાખે, જો ઘરનું વાતાવરણ આટલું
સામાન્ય હોય, જો ઘરમાં કુટુંબના સભ્યો એકબીજાને મુક્ત મને પોતાની વાત કહી શકતા હોય, તો એ ઘરમાં આપઘાત કોઈને કરવો પડે એવા પ્રસંગો બનતા નથી. પણ જ્યારે લાગણી વ્યક્ત કરવાના બધા જ રસ્તા બંધ થઈ જાય છે અને કુકરની સીટી વાગતી નથી, ત્યારે કુકર ફાટે છે. આપણા નજદીકના, આપણા નિયર એન્ડ ડિયર વન્સ, જે આપણા વાલા છે, નજદીકના છે, એમાંથી કોઈની સાથેના સંબંધોમાં એવી જરઠતા ના આવવી જોઈએ કે કુકરની સીટી ન વાગે. એને હંમેશા વાગતી રાખો, તો તમને આફત આવે ત્યારે કમસે કમ એડવાન્સ વોર્નિંગ મળશે અને એમાંથી ઉગરી જશો. તો આજે બસ આટલું જ દોસ્તો. કેવો લાગ્યો એપિસોડ? તમારા પ્રતિભાવની રાહ જોઈશ. તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે, તમારા બીજા વર્તુળમાં અને શેર કરજો. તમે રજીસ્ટર ના કરાયો, સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો અને કાયમી ધોરણે અમારી સાથે જોડાયેલા રહેજો એ વિનંતી છે. સબસ્ક્રાઇબ કરવામાં તમારે એક પૈસો પણ ખર્ચવાનો નથી. અમને ઊંઘ મળશે કે અમારી સાથે આટલા લોકો જોડાયેલા છે. એ સિવાય તમને કોઈ નુકસાન નથી, અમને ફાયદો છે. એટલે આમાં વિન વિન સિચ્યુએશન જો હોય તો મારા માટે છે. તમને આ ગમ્યું હોય then it is win-win situation on either side. મને આશા રાખું, હું પ્રયત્ન કરું છું મારા દરેક એપિસોડમાં બને તેટલો ઉપયોગી થાય તેવો બનાવવાની. આપને આ ગમ્યું હશે તો મને આનંદ થશે. આપના પ્રતિભાવની રાહ જોઈશ ક્યારેક. આવજો. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.